વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। આ વિડીયોની અંદર આપણે ભાગ નંબર 1 ની વાત કરવાની છે। હવે આ ભાગ નંબર 1 માં આપણે શું કરશું તો કે એસિડ, એની બેઝ સાથેની, ધાત્વિય ઓક્સાઇડો સાથેની, ક્ષાર સાથેની જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરશું। સાથે સાથે પ્રવૃત્તિની નીચે એક બે તમને સવાલો પૂછ્યા છે, એ સવાલોનો પણ જવાબ મેળવશું અને પેજ નંબર 22 ઉપર થોડાક પ્રશ્નો આપ્યા છે। આ જે મુદ્દો પૂરો થાય પછી એના પ્રશ્નો આપ્યા છે તો એના જવાબો પણ આપણે આ વિડીયોમાં મેળવશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો, પ્રશ્નોમાં કાંઈ ના સમજાણું હોય અથવા તો તમારા કાંઈ સજેશન હોય કોમેન્ટ કરીને જણાવજો। અને આના જેટલા પણ ભાગ બનશે આ પાઠના અને વિજ્ઞાન 10 ના, એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો આપણે ત્યાંથી જોઈ શકશું। તો ચાલો શરૂ કરીએ। હવે સૌપ્રથમ આપણને એવું કીધું છે, આપણને એસિડ બેઝ ને ક્ષાર વિશેની થોડીક માહિતી આપી છે। તો આપણને ખબર જ છે કે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય। 6, 7, 8 ની અંદર આપણે શીખાતા કે જે સ્વાદે ખાટા હોય એને એસિડ કહેવાય, જે સ્વાદે તુરા હોય એને આપણે બેઝ કહીએ, બેન ભેગું કરી દો તો આપણને મળે ક્ષાર। આટલું સમજાતા। એ સિવાય આપણે એ પણ સમજાતા કે અમુક એસિડો કે અમુક બેઝને ચખાતા નથી। ભાઈ બધા લીંબુનો રસ છે એ આપણને ખબર છે એસિડ છે, ચાખીને આપણને ખબર પડી જાય, પણ હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ તમને કોઈ આપ્યો છે અથવા તો તમે જ્યારે મોટા થઈને લેબમાં જ્યારે આપણે કંઈ કામ કરવાનું થશે ત્યારે ત્યાં બધા એસિડને કંઈ ચાખવા નહીં બેસે, બધા કેમિકલને કે ભાઈ ચાલો ચાખી લીધું, ખાટું છે એસિડ, તુરું છે બેઝ, નહીં। તો એના માટે આપણે અમુક સૂચકો વાપરતા હતા। હવે તો પાછો એક નવો શબ્દ આવ્યો, સૂચક એટલે શું? સૂચક એટલે બીજું કંઈ નહીં કે જે આપણને રંગ પરિવર્તન આપે, કે આપણે એમાં નાખશું અને કંઈક જો રંગ બદલશે તો આપણે કહેશું એસિડ, જો આવો રંગ થશે તો આપણે કહેશું બેઝ। એવા સૂચકો તરીકે આપણે શું વાપરતા હતા તો કે લિટમસ પેપર। 2 લિટમસ પેપર હતા, એક આપણી પાસે લાલ હતું અને બીજું આપણી પાસે ભૂરું હતું। તમને યાદ છે કે નહીં મને નથી ખબર, 7મા ધોરણમાં આપણને લિટમસ શેમાંથી બને ને એ આવતું હતું, લિટમસ લાઇકેનમાંથી બને, અને એ જ વસ્તુ તમારે અત્યારે પાઠ્યપુસ્તકમાં પણ આપી છે। અહીંયા આપણે જુઓ તો અહીંયા તમને એકાંગી લાઇકેન વિશેની માહિતી આપી છે કે જેના છોડમાંથી આપણને લિટમસ બનાવવામાં આવે છે, ને એનો કેવો રંગ હોય છે તો કે જાંબુડિયો રંગ હોય છે। પણ પછી જ્યારે આપણે એસિડ બેઝ સાથે પ્રક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણને લાલ અને ભૂરો રંગ મળે છે। આ સિવાય પણ આપણે એસિડ બેઝને તપાસતા હતા। કદાચ કોઈને યાદ હોય તો હળદર પત્ર બનાવ્યું હતું। હળદર પત્ર એટલે બીજું કાંઈ નહીં, એક કાગળ ઉપર હળદર લગાડી દીધી, જ્યારે એમાં આપણે સાબુનું દ્રાવણ નાખતા હતા તો સાબુનું પાણી નાખતા હતા ત્યારે આપણને લાલ કેસરી જેવો રંગ આપતું હતું, તો આપણે શું કહેતા હતા કે આ બેઝ છે। છેલ્લું એક આપણે પત્ર બનાવ્યું હતું, જાસૂદ પત્ર, જાસૂદની પાખડીઓ લઈ અને એનો રસ કાગળ ઉપર ઘસી નાખ્યો હતો। આવા પ્રયોગો લગભગ કર્યા છે। હવે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડમાં આપણે જઈએ, મતલબ કે હવે દર વખતે કાંઈ હળદર પત્ર કે જાસૂદ પત્રથી આપણે ચેક નથી કરતા, ત્યારે કાં તો આપણે લિટમસ યુઝ કરીએ છીએ અને કાં આપણે સૂચકો યુઝ કરીએ છીએ। સૂચકોમાં પહેલું નામ છે ફિનોપ્થેલિન। ફિનોપ્થેલિન જે એક એવું કેમિકલ છે કે જે બેઝ સાથે સરસ મજાનો ગુલાબી કલર આપે છે, અને બીજું જે છે ને એનું નામ છે મિથાઇલ ઓરેન્જ। હવે આ જે મિથાઇલ ઓરેન્જ જે કેમિકલ છે ને એનું એસિડ સાથેનો કલર અલગ છે અને બેઝ સાથેનો કલર અલગ છે, આપણે આગળ આવશે ત્યારે સમજશું। હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, કે તમે 3 કસનળી આપવામાં આવી છે, 3 કસનળી આપવામાં આવી, તેમાંથી એકમાં નિસ્યંદિત પાણી મતલબ કે આપણું વોટર છે, એકની અંદર આપણને એસિડ આપ્યું અને એકની અંદર બેઝ આપ્યું, તો હવે માત્ર આપણી પાસે કયું લિટમસ છે તો કે લાલ લિટમસ છે। તો આપણે ત્રણેયને ઓળખી શકશું? હા, ઓળખી શકશું। જો અહીંયા હું તમને ખાલી સેમ્પલ માટે દોરી દઉં, આ મારી પહેલી કસનળી, આ બીજી અને આ આપણી ત્રીજી। આમાં હું લખી નાખું, આમાં મેં શું લખ્યું તો કે પાણી, આની અંદર હું લખી નાખું એસિડ અને આની અંદર હું લખી નાખું બેઝ। આ મારી 3 કસનળી બની ગઈ। હવે યાદ કરીએ 6, 7, 8 ને ફરીથી આપણને યાદ હોય તો એકમાં કંઈક લાલ ભૂરું બની જાય, એકમાં ભૂરું કંઈ લાલ બની જાય, પણ પાઠ ભણીએ ત્યાં સુધી યાદ રહીએ કે કેમાં લાલમાંથી ભૂરું થાય ને કેમાં ભૂરામાંથી લાલ થાય, પણ જેવો પાઠ પૂરો થાય એવું આપણને ભૂલાઈ જાય। એના માટેનું સૂત્ર આપણે યાદ રાખી લઈએ, લાભુબેન એ ભૂલા। હવે લાભુબેન એ ભૂલા એટલે શું? લાભુબેન આપણે સ્વાભાવિક મોટી ઉંમરની કોઈ સ્ત્રી હોય એનું નામ હોય છે, તો એની ઉપરથી આપણને આખું એસિડ બેઝનું સૂત્ર યાદ રહી ગયું। લા એટલે લાલ, ભૂ એટલે ભૂરું। જો લાલમાંથી ભૂરું બને તો બેનનો બે યાદ રાખી દો, તો લાલમાંથી ભૂરું બને તો આ બેઝ હોય,
અને લાભુબેને ભૂલ્યા એટલે કે એસિડ માટે શું બને તો કે ભૂરામાંથી લાલ બને. તો આ શું હોય તો કે આ આપણું હોય એસિડ. આ આપણું એસિડ હોય ને ઓલું આપણું બેઝ હોય. આટલું થઈ ગયું. હવે આપણે આપણા જે આપણને જે ચેલેન્જ આપી હતી ને એની ઉપર આવીએ. હવે આપણને આમાં લિટમસ પેપર કયું આપ્યું છે તો કે અહીંયા તમે જો માત્ર ને માત્ર લાલ લિટમસ આપ્યું છે. તો અહીંયા આપણે હું લખી નાખું આ કેવું છે તો કે લાલ. હવે લાલ લિટમસ માટે આપણને યાદ છે કે જો અહીંયા સૂત્ર જોઈએ તો લાભુબેન એટલે લાલ ભૂરું બને તો એ શું હોય બેઝ હોય. હવે હું લાલ પેલા હું આમાં પાણીમાં ડુબાડીશ તો કાંઈ થશે નહીં. લાલને હું ફરી એસિડમાં ડુબાડીશ તો પણ કંઈ થશે નહીં. પણ હું જેવું લાલને બેઝમાં ડુબાડીશ ને હવે આ લાલ કેવું બની ગયું તો કે ભૂરું બની ગયું. હવે ભૂરું બની ગયું તો મને આ ખબર પડી ગઈ આ તો બેઝ છે. હવે એ જ લિટમસ પેપરને પાછું ઉપાડીએ. હવે એ લિટમસ પેપરને હું આમાં ડુબાડીશ પાણીમાં. પાણી તો કોઈ રંગ આપવાનું જ નથી. તો મને ખબર જો રંગ આપશે અને આમાં ડુબાડીશ તો એ મને ફરી પાછું કેવું થઈ જશે એ ભૂલા એટલે કે એસિડ હોય ભૂરું લાલ કરે તો એ પાછું જો લાલ થઈ જાય જે કેમિકલમાં એ આપણો એસિડ હોય અને જેમાં કોઈ પણ વસ્તુ થાય નહીં એ આપણું પાણી હશે. તો એક લિટમસ પેપરની મદદથી પણ આપણે ગોતી શકીએ કે એસિડ છે, પાણી છે કે આપણું બેઝ છે. ચાલો એની ઉપરથી આપણને થોડીક પ્રવૃત્તિ નંબર 1 આપી છે. પ્રવૃત્તિ નંબર 1 માં આપણને શું કીધું છે કે તમે પ્રયોગશાળાની અંદર નીચેના કેમિકલ એકઠા કરો. હવે જો અહીંયા બધાના નામ આપી દીધા છે. HCl એટલે શું, H2SO4 એટલે શું, HNO3. પણ હું તમને ખાસ રેકમેન્ડ કરીશ કે નામ તો યાદ રાખજો, સાથે સાથે એનું જે અણુસૂત્ર બને છે HCl બને છે એને જે રીતે રાસાયણિક રીતે લખાય છે એ પણ યાદ રાખજો. કારણ કે જ્યારે આપણે 11-12માં સાયન્સ જો આમાં 11-12માં સાયન્સ રાખવું હોય તોની વાત છે. જો આ ખાલી વિજ્ઞાન 10માં પૂરતું ભણતા હોય તો આ માથાકૂટમાં ન પડતા એટલેથી પૂરું કરી દેજો તો આપણને આગળ ઘણું બધું કામ આવશે. તો હું હરેકના જો અહીંયા આપણને નામ આપી દીધા છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેંગનીઝ હાઇડ્રોક્સાઇડ અને છેલ્લું છે આપણું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. શરૂઆતના 5 નામ આપણને એસિડ આપ્યા અને પાછળના બાકીના છે એ જ્યાં હાઇડ્રોક્સાઇડ શબ્દ આવ્યો છે એ બધા આપણા બેઝ છે. ખાસ યાદ રાખજો. એસિડમાં આપણે એસિડ બોલીએ છીએ, બેઝમાં બેઝ જેવો શબ્દ બોલાતો નથી. ત્યાં શું બોલીએ છીએ આપણે એના હાઇડ્રોક્સાઇડ. તો હવે આપણને કોઠા નંબર 2.1 કીધું કે 2.1 એટલેમાં શું કીધું તો કે આપણને આ જે નમૂનો કીધો એનું નામ એટલે ધારો કે આપણે લખીએ HCl. પછી લાલ લિટમસમાં શું થાય, ભૂરામાં શું થાય, ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે શું થાય ને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે શું થાય ને એવો આખો કોઠો મેં બનાવ્યો છે. જુઓ નીચે આપણે તો પેલું મેં લીધું HCl. HCl એટલે કે આનું આ હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડ છે અને કેટલા સુધી એસિડ છે તો કે અહીંયા સુધીના આપણા એસિટિક એસિડ સુધીના આ બધા એસિડ છે અને નીચેના જે આ બધા છે આ બધા આપણા શું છે તો કે બેઝ છે. હવે એસિડ છે આપણે યાદ કરીએ. એસિડ માટે આપણે શું હતું તો કે એ ભૂલા એટલે કે એસિડ માટે ભૂરું લિટમસ પેપર લાલ બને તો લાલમાં તો કોઈ રંગ પરિવર્તન થશે નહીં. પણ જો અહીંયા બધામાં ભૂરામાં મેં શું કીધું ભૂરું લાલ બને, લાલ બને, લાલ બને. હવે ફિનોપ્થેલિન ઉપર કેવી અસર કરે છે મેં થોડી વાર પહેલા જ કીધું હતું. ફિનોપ્થેલિન ગુલાબી કલર આપે પણ કોની સાથે બેઝ સાથે, એસિડ સાથે કંઈ આપતું નથી. તો અહીંયા હું શું લખી નાખીશ રંગવિહીન રહે છે. રંગવિહીન અહીંયા કરે લખ્યું છે પણ રંગવિહીન રહે છે. હવે મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ લાલ બનાવશે. જો મેં મિથાઇલ ઓરેન્જ વખતે મેં એવું કીધું હતું કે એસિડ સાથે અલગ કલર આપે છે, બેઝ સાથે પણ અલગ કલર આપે છે. હવે આપણે બેઝ ઉપર આવીએ તો આજે ઉપરના 5 છે બેઝ છે અને બેઝ માટેનું આપણું શું હતું સૂત્ર તો કે લાભુબેન. હવે લાભુબેન આપણે લખ્યું એટલે કે લાલ ભૂરું બને તો જો અહીંયા બધામાં ભૂરું બને રંગ અને ભૂરું લિટમસ પેપર લાલ તો બનતું નથી કારણ કે તો એસિડનો ગુણધર્મ છે તો અહીંયા બનશે નહીં. સાથે સાથે અહીંયા શું છે તો કે ફિનોપ્થેલિનને ગુલાબી બનાવે છે મેં તમને કીધું હતું અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણને પીળું બનાવે છે. જો 11માં તમે સાયન્સ રાખશો તો પેલો જ તમારે પ્રયોગ આવશે ટાઇટ્રેશનનો. ટાઇટ્રેશન એટલે કે પૃથક્કરણ. તમારે અત્યાર સુધી આપણે શું તમને કદાચ શિક્ષકોએ તમને બતાવ્યું હોય કે નહીં મને નથી ખબર કે ભાઈ ફિનોપ્થેલિન નાખે ગુલાબી કલર થાય, થોડોક બહારથી HCl નાખે એટલે
પાછો કલરવિહીન થઈ જાય. આ તટસ્થીકરણની પ્રક્રિયા બતાવી છે એ તમારે કરવાની આવશે. અને એમાં ઘણીવાર સૂચક તરીકે તમને ફિનોપ્થેલિન આપવામાં આવશે, ઘણીવાર સૂચક તરીકે તમને મિથાઇલ ઓરેન્જ આપવામાં આવશે. અને તમારે ટેસ્ટ બ્યુરેટની અંદર, બ્યુરેટ એટલે કે એક લાંબી પીપેટ જેવી કાચની નળી હોય, નીચે નોક હોય, એમાંથી ટીપે 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 ફ્લાસ્કની અંદર તમારે ટાઇટ્રેશન કરવાનું આવશે. હવે આ જે 2.2નો પહેલો જ પ્રશ્ન છે એ આપણે 2.2 પહેલા કરી લઈએ. શું કામે? અહીંયા જો સૂચકનું કાર્ય આપ્યું છે. આપણે હવે તમને બધાને ખબર પડી ગઈ છે. જો 1 માર્કમાં પૂછાય કે સૂચક કોને કહેવાય તો આપણે શું લખી શકાય? એસિડ બેઝની હાજરીમાં જેનું રંગ પરિવર્તન થાય ને એને સૂચક કહેવાય. આ થઈ ગયું. બાકીના જે પ્રશ્ન છે પહેલા આપણે 2.2 ભણી લઈએ, પછી આપણે જોઈએ. તો 2.2 માં આપણને એવું કીધું છે કે હવે આપણે ત્રણેન્દ્રિય સૂચકોની વાત કરવાની છે. ત્રણેન્દ્રિય સૂચકો એટલે શું? અત્યાર સુધી જે પણ વાત કરી ને આપણે કલરની કરી, ચાહે લિટમસ પેપર હોય, ચાહે ફિનોપ્થેલિન હોય, કે ચાહે આપણું મિથાઇલ ઓરેન્જ હોય, કલર જોતા હતા આપણે. એનો કલર બદલાય છે, આપણે ક્યારેય સૂંઘવું નહોતું. ત્રણેન્દ્રિય એટલે કે આપણી નાકની સૂંઘવાની કેપેસિટી અથવા તો નાક જે સૂંઘે છે એને ત્રણેન્દ્રિય કહેવાય. તો ઘણા સૂચકો એવા હોય છે કે જે ત્રણેન્દ્રિય સૂચકો તરીકે વાપરી શકાય. સિમ્પલ શું છે તો કે આપણે એની વાસ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ સારું છે કે ખરાબ. ધારો કે આપણે કેળા લેવા જઈએ તો કેળાનો કલર જોઈને આપણને ખબર પડી જાય કે આ કેળું સારું છે, એનો કલર સેજ કાળાશ ઉપર થઈ જાય તો આપણે એમ કહે કે આ કેળું ખરાબ થઈ ગયું. આપણે એને જોયું, કલર પરિવર્તન જોયું. હવે સુગંધની વાત શું છે તો કે હું એમ કહું કે અત્યારે ઉનાળો ચાલે છે. અત્યારે હું જ્યારે શૂટિંગ કરું છું ત્યારે ઉનાળો ચાલે છે. તમે ક્યારે વિડીયો જોશો એ મને નથી ખ્યાલ. અત્યારે ઉનાળો ચાલે છે. હવે તમારી પાસે ભૂલથી કોઈ એક રોટલી ડબ્બામાં રહી ગઈ. હવે તમે બીજે ત્રીજે દિવસે ત્યારે ડબ્બામાંથી રોટલી ખોલશો ત્યારે તમે એની સુગંધ ઉપરથી તમને ખબર પડી જાય કે આ રોટલી ખરાબ થઈ ગઈ. આપણી ઘરે આપણે ફરસાણ લઈ આવ્યા, ચવાણું લઈ આવ્યા, એ ચવાણું ખાવા જશું અથવા તો બરફી લઈ આવ્યા તો આપણને એમાંથી ખાટી વાસ આવશે. દૂધ છે તેમાંથી આપણને એવી ખાટી એવી સ્મેલ આવશે કે આપણને ખબર પડી જશે કે આ બગડી ગયું. તો એ જે પરિવર્તન છે એને ત્રણેન્દ્રિય કહેવાય. એસિડ બેઝ માટે પણ આપણે એવું વાપરી શકીએ. એમાં માટે આપણે 3 વસ્તુ લેવાની કીધી છે. અહીંયા તમને જે પ્રવૃત્તિ કીધી છે ને એ આપણને શું કીધું કે એક ડુંગળી લ્યો, એમાં એને કાપડની પટ્ટીઓ બનાવો, એ ડુંગળીને એમાં આખી રાત ફ્રીજમાં રહેવા દો. એટલે કાપડની પટ્ટી ઉપર ડુંગળીનો રસ ચોંટી જશે. હવે આપણને શું કીધું છે તો કે એમાં આપણે HCl ના ટીપા નાખવાના છે ને એનો એ હોય છે. એને હોય છે એટલે કે આ બેઝ થઈ ગયો HCl, આ આપણો થઈ ગયો એસિડ. શું થાય છે આગળ જોઈએ. હવે એ સાથે સાથે આપણને શું કીધું છે કે એમાં તમારે બીજા 2 કેમિકલ વધારાના લેવાના છે. એક તો તમારે લેવાનો છે વેનીલા અર્ક અને બીજું લેવાનું છે લવિંગનું તેલ. આ બંને સુગંધિત પદાર્થો છે. વેનીલા આપણે આઈસ્ક્રીમમાં આ ફ્લેવર ખાઈએ જ છીએ તો આપણને ખબર છે. સાથે લવિંગનું તેલ એકદમ તીખાસવાળી, તીખી જેવી વાસ, નીલગીરીનું તેલ હોય એ ટાઈપની સ્મેલ ધરાવે છે. તો આ ત્રણેય જે છે એને આપણે સૂચકો તરીકે ઉપયોગ કરી શકીએ કે કેમ, એવી આપણી પ્રવૃત્તિ છે. અને આપણને છેલ્લે એક પ્રશ્ન આપ્યો છે કે વેનીલા, ડુંગળી અને લવિંગ પૈકી કયો ત્રણેન્દ્રિય સૂચક આપણે લઈ શકાય. તો ચાલો આનો જે જવાબ છે એ અહીંયા આપણી પાસે છે. તો પહેલો જ પ્રશ્ન છે ત્રણેન્દ્રિય સૂચકો કોને કહેવાય. જો આવું પૂછવામાં આવે તો આપણે શું લખીએ? જે પદાર્થોની એસિડ કે બેઝના માધ્યમમાં વાસ બદલાય છે, વાસ મતલબ કે સુગંધ બદલાય છે, તે પદાર્થોને ત્રણેન્દ્રિય સૂચક કહેવાય. ત્રણેન્દ્રિય સૂચક પૂછે તો 1 માર્કનું આપણું થઈ ગયું. હવે આગળ વધીએ. CH3C ડબલ બોન્ડ OH અને NH4OH કેવા પદાર્થ છે? જો આમે એડિશનલ પ્રશ્ન મૂક્યો છે. આ બે છે ને નિર્બળ બેઝ છે. થોડી વાર આપણે ત્રણેન્દ્રિય અને સાઈડમાં મૂકી દઈએ, નિર્બળ અને પ્રબળ વિશે તમને સમજાવી દઉં. હવે આપણે એવી વાત કરીએ કે આ નિર્બળ અને પ્રબળ અને સાંદ્ર અને મંદ આ બેમાં ફેર છે. શબ્દો તો અલગ જ છે પણ ફેર શું છે એ સમજાવું. ધારો કે આપણે કોરું પેજ થોડું લઈ લઈએ. ઓકે, હવે અહીંયા મારી પાસે એક બીકર છે. આ બીકર છે. આ બીકરની અંદર હું 1 ટીપું HCl નાખું. કેટલું ટીપું? 1 ટીપું. અને બાકી બધું બીકર હું પાણીથી ભરી દઉં. અને સેમ હું આ બીજું બીકર લઉં કે જેમાં હું આટલું જે છે ને આ HCl નાખું અને બાકીનું હું પાણીથી ભરી દઉં. તો બેયમાં એસિડ તો છે જ, આમાં પણ એસિડ છે અને આની અંદર પણ એસિડ તો છે જ. તો બેમાં ફેર શું? તો કે આની અંદર એસિડનું પ્રમાણ બહુ થોડું છે, જ્યારે આની અંદર એસિડનું પ્રમાણ વધુ છે. જ્યારે કોઈ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ ઓછો હોય, જો શબ્દો હું વિજ્ઞાનના વાપરું છું, સાદી ભાષામાં કહીએ કે આપણી પાસે 1 ગ્લાસ પાણી છે, એમાં 2 દાણા ખાંડ નાખો તો જે ખાંડ છે એ દ્રાવ્ય છે અને ઓલું છે એ દ્રાવક છે.
તો દ્રાવ્ય પદાર્થ ઓછો એમાં તમે નાખો, સબસ્ટન્સ ઓછું નાખો, પાણી વધુ નાખો તો આને કહેવાય મંદ. અને જેમાં દ્રાવ્ય પદાર્થ વધુ હોય એને કહેવાય સાંદ્ર. હજી તમારે દ્રાવણવાળા પાઠમાં તમે કદાચ ભણ્યા હોય, તમને જો યાદ હોય તો અધિસાંદ્ર દ્રાવણને, અધોસાંદ્ર દ્રાવણને, સંતૃપ્ત દ્રાવણને, આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ, નકર આપણો જે ઘ્રાણેન્દ્રિયનો ટોપિક સાઈડમાં રહેશે ને, બીજી અડધી કલાકમાં જતી રહેશે. તો આ થઈ ગયું આપણું મંદ અને સાંદ્ર. હવે અહીંયા જે હતું એ સમજીએ. અહીંયા મેં શબ્દ એક વાપર્યો તો નિર્બળ એસિડ. હવે નિર્બળ એસિડ એટલે શું? તો કે એ મંદ નથી. મંદ અને સાંદ્રનો કોન્સેપ્ટ સમજાઈ ગયો. ઓછું માત્રા મંદ, વધુ માત્રા સાંદ્ર. હવે ધારો કે હું અહીંયા એક બીકરની અંદર હું HCl લઉં અને એટલા જ બીકરમાં હું બીજું અહીંયા લઉં CH3C ડબલ બોન્ડ OH, એટલે કે જેને કહેવાય એસિટિક એસિડ. હવે જ્યારે હું આ બંને સાથે પ્રક્રિયા આમાં બંનેમાં સરખું છે, બંનેની સાંદ્રતા મેં સરખી લીધી છે, બંનેનું ઓગાળવાનું પ્રમાણ મેં સરખું લીધું છે, એટલે બેયમાં એક સરખું જ. આમાં જેટલું HCl નું પ્રમાણ રાખ્યું એટલું જ બીજામાં મેં CH3C ડબલ બોન્ડ OH એટલે કે એસિટિક એસિડનું રાખ્યું. હવે જ્યારે હું NaOH સાથે આની પ્રક્રિયા કરીશ, NaOH એટલે કે બેઝ સાથે, અને આમાં પણ હું શું નાખીશ? NaOH. તો જેટલું HCl NaOH સાથે રિએક્ટ કરશે ને, એટલું આ એસિટિક એસિડ NaOH સાથે રિએક્ટ કરશે નહીં. શું કામ નહીં કરે? તો કે એમાં આપણે એમ કહી શકીએ કે એની તાકાત ઓછી છે. તાકાત ઓછી છે એનો મતલબ એવો કે એ ઓછું પ્રક્રિયા કરી શકશે, ભલે એ એસિડ જ છે. તો જ્યારે કોઈ પદાર્થ, કોઈ એસિડ કે બેઝની પ્રક્રિયા કરવાની ક્ષમતા ઓછી હોય તો એને આપણે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ કહીએ છીએ. અહીંયા બે નામ આપ્યા છે મેં. આ એક જે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ પણ નિર્બળ બેઝ છે, અને એસિટિક એસિડ નિર્બળ એસિડ છે. જ્યારે આપણે NaOH, જ્યાં આપણે મોટાભાગે તમે જો જ્યારે તમે 6ઠા 7મા 8મા 9મામાં એસિડ બેઝની પ્રક્રિયા ભણ્યા હશો ને, તમને પેલું મળશે HCl વત્તા NaOH. HCl એટલે કે તમારું એસિડ અને NaOH એટલે કે તમારું બેઝ. બે પ્રબળ જ આપણે લેતા હતા, કારણ કે તો જ આપણને પ્રોપર રિએક્શન મળે. તો પ્રબળ નિર્બળનો કોન્સેપ્ટ અને સાંદ્ર મંદનો કોન્સેપ્ટ સમજાઈ ગયો. હવે આપણે આગળ વધીએ, આપણે ઘ્રાણેન્દ્રિય વાળા ટોપિક ઉપર પાછા આવીએ. હવે આપણને એવું કીધું છે કે વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલ પૈકી કોનો ઘ્રાણેન્દ્રિયનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય? આપણને પ્રશ્ન પૂછ્યો તો પ્રક્રિયાને અંતે. તો જો અહીંયા મેં એવું લખ્યું છે ત્રણેયનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય, એટલે કંઈ પ્રશ્ન જ નથી. હવે આપણને શરૂઆતમાં એવું કીધું હતું કે તમે એક ટેસ્ટ ટ્યુબની અંદર HCl લ્યો, હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો, અને બીજી ટેસ્ટ ટ્યુબની અંદર તમે જો અહીંયા બેયમાં મંદ આવ્યું, જો તો મંદ છે મતલબ આ નિર્બળ નથી. સાંદ્રતા અને સાંદ્ર અને મંદ વાળું છે, પ્રબળ અને નિર્બળ વાળું નથી. અહીંયા મંદ HCl ભલે રહ્યો છતાંય રિએક્ટ તો કરવાનો જ છે. પણ અહીંયા હું કદાચ સાંદ્ર CH3C ડબલ બોન્ડ OH લઉં તો આ જેટલું રિએક્ટ કરશે એટલું આ કરી શકશે નહીં, કારણ કે આ જે છે એ પ્રબળ એસિડ છે અને NaOH છે એ પ્રબળ બેઝ છે. સાથે પ્રક્રિયા કરતા મિશ્રણમાં કોના વાસમાં ફેરફાર થાય? તો સિમ્પલ આપણે એવું સમજીએ કે NaOH છે તો ફિનોપ્થેલિન આરે ગુલાબી કલર આપતું હતું, તો આપણે એમ કહીએ કે ફિનોપ્થેલિન આરે રિએક્ટ કરે છે, એસિડ આરે રિએક્ટ કરતું નથી. તો અહીંયા આપણે શું કહી શકીએ? તો કે લવિંગના તેલની વાસ મંદ HCl દૂર થતી નથી. ત્રણેયમાં એસિડ આરે કાંઈ વાંધો નથી, પરંતુ NaOH ઉમેરતા ત્રણેયની વાસ દૂર થઈ જાય છે. એનો મતલબ એવો કે આ ત્રણેય વસ્તુ બેઝ સાથે પ્રક્રિયા કરે છે. તો આનાથી આ વસ્તુને રોજિંદા જીવનમાં આપણે કંઈક આ રીતે વાપરી શકીએ કે કોઈ વસ્તુમાંથી તમારે વાસ કોઈ કપડામાંથી દૂર કરવી હોય તો થોડું NaOH નાખી દેવાનું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના હોય તો આપણે એવો બીજો બેઝ આપણે વાપરીએ જ છીએ. તમને એમ થતું સાહેબ આપણે ક્યારે બેઝ વાપરીએ છીએ? આપણે ઘરમાં બેઝનો ઉપયોગ થાય જ છે. આપણે ખાવાનો સોડા વાપરીએ છીએ, કપડાં ધોવાનો સોડા વાપરીએ છીએ, સાથે સાથે આપણે કપડાં ધોવાનો પાવડર વાપરીએ છીએ. આ બધું બેઝ છે. તો કપડામાંથી વાસ દૂર કરવા માટે પણ બેઝ વાપરી શકાય. અને સ્વાભાવિક છે તમે એસિડ વાપરશો તો કપડાં ફાટી જશે. હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ. હવે આપણે એવું કીધું છે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે છે? સ્વાભાવિક છે એસિડ અને બેઝ ધાતુઓ સાથે પ્રબળ રીતે પ્રક્રિયા કરે જ છે. એટલા માટે તમે જોજો, તમે જ્યારે પણ લેબમાં જશો તો જે પણ બોટલો છે ક્યારે ધાતુની નહીં હોય. ધાતુ એટલે ચાંદી, પિત્તળ, સોનું, તાંબુ, લોખંડ, શેની, એલ્યુમિનિયમ શેની નહીં હોય, હંમેશા શેની હશે? કાચની, કારણ કે કાચ સાથે પ્રક્રિયા કરતું નથી. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ એક કસનળીમાં 5 ml
મંદ સલ્ફ્યુરિક એસિડ લ્યો, તેમાં દાણાદાર ઝીંક નાખો. હવે દાણાદાર ઝીંકની સપાટી ઉપર શું અવલોકનશો? ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણ પસાર કરવાથી શું થાય? બધા જ પ્રશ્નોના જવાબ આપણે નીચે આગળ પ્રશ્નો સેક્શનમાં લેવાના જ છે. હવે વાયુ ભરેલી પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાવતા શું થાય? કેટલાક વધુ એસિડ જેવા કે HCl અને HNO3 અને એસિટિક એસિડ સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ તો શું થાય? અને આવા કિસ્સામાં અવલોકન એક સમાન છે કે જુદા જુદા? આપણે 5 વસ્તુનો જવાબ આકૃતિ ઉપરથી મેળવીએ. પહેલા તો જુઓ, અહીંયા ઉપર આને દાણાદાર ઝીંક નાખતા શું થાય છે? તો કે આ પરપોટા ઉત્પન્ન થાય છે. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. એ પરપોટા શેના છે એ અહીંયા બીજા પ્રશ્નનો જવાબ મેળવ્યો કે આ અહીંયાથી આ સાબુના દ્રાવણમાં તમે અહીં લઈ આવશું તો સાબુના દ્રાવણની અંદર એ પરપોટા હોવાના કારણે આપણને પરપોટા ત્યાંય જોવા મળશે. હવે આપણે હાઇડ્રોજનથી ભરેલા સાબુના પરપોટા છે, એની બાજુમાં મીણબત્તી લઈ ગયા તો ધડાકા સાથે સળગે છે. ધડાકા સાથે એટલા માટે તમને કહું છું કારણ કે હાઇડ્રોજન એ ખૂબ જ જ્વલનશીલ, એકદમ હાઈલી ઇન્ફ્લેમેબલ છે. એક નાનકડી બીજો ફેક્ટ કહી દઉં, હાઇડ્રોજન એકદમ ફ્રીલી અવેલેબલ છે, છતાં આપણે કેમ એનો વાહનમાં ઉપયોગ નથી કરતા? તેનું સૌથી મોટું કારણ એ જ છે કે એને સાચવવો અઘરો છે. હાઇડ્રોજન ફ્યુલ તો બહુ સરળતાથી મળે. શેમાંથી મળે? તો કે પાણીમાંથી. અને એને પાછું તમે દહન કરો તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાછું તમને ધુમાડોય નથી કરતું, પ્રદૂષણય નથી કરતું. પણ સૌથી મોટો પ્રશ્ન છે એને સાચવવું, એને સ્ટોર કરવું. જેમ કે તમે પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ ભરાઈ આવો છો, પેટ્રોલ બનતું તો ક્યાંય હશે, નીકળતું ક્યાં હશે, રિફાઇન ક્યાં થતું હશે, ને ત્યાંથી તમારા વાહન સુધી આવતું હશે, કારણ કે એને લઈ જવું સરળ છે. પણ હાઇડ્રોજન એટલો સરળ નથી, માટે હાઇડ્રોજનનો ઉપયોગ આપણે કરતા નથી. તો હવે આપણા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા, છતાં આપણે એ પ્રશ્નોનું પાછું એકવાર રિવિઝન કરીએ. પેલું, દાણાદાર ઝીંકની સપાટી ઉપર આપણને શું દેખાય છે? તો કે દાણાદાર ઝીંકની સપાટી ઉપર આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. ત્યાર પછી બીજું છે, સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? તો સિમ્પલ છે કે ભાઈ કોઈ પણ ધાતુ છે જ્યારે હાઇડ્રોજન કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાં રહેલો હાઇડ્રોજનને રિમૂવ કરે છે. તો જો અહીંયા આપણે કયો એસિડ લીધો હતો? તો કે H2SO4. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ લીધો હતો. આ સલ્ફ્યુરિક એસિડ દાણાદાર ઝીંક સાથે એટલે કે Zn સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેથી સાબુમાં આપણને પરપોટા જોવા મળે છે. ત્રીજી આપણને પ્રશ્ન શું લખી શકાય? સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા શું થાય? જો આ જેટલા પણ પ્રશ્નો છે ને જવાબ આવડતા હોય તો નીચે કોમેન્ટમાં તમે લખી શકો કે સળગતી મીણબત્તીને હાઇડ્રોજન પાસે લઈ જાય તો ધડાકાભેર સળગી જશે. ચોથો પ્રશ્ન છે કે ઝીંક ધાતુ મંદ HCl આપણને 3 પૂછ્યા હતા, HNO3 અને CH3C ડબલ બોન્ડ OH સાથે H2 વાયુ મુક્ત કરશે. આ પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો જો HNO3 સાથે અને એસિડિક એસિડ સાથે H2 મુક્ત થતો નથી, પણ HCl સાથે H2 મુક્ત થાય છે, એટલે કે હાઇડ્રોજન મુક્ત થાય છે. સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયો પોઝ કરી અને પ્રક્રિયાઓ તમે તમારી નોંધપોથીમાં લખી શકો. છેલ્લું, ઝીંકના ટુકડાની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા લખીને સમતોલિત કરો. તો હવે તો પહેલા તો અહીંયા H2SO4 મેં લખી નાખ્યું અને ઝીંક લખી નાખ્યું. આટલું લખી અને પ્રોડક્ટ પણ લખી નાખવાની. પછી આપણે જેમ પહેલા પાઠમાં ભણતા હતા પ્રક્રિયાને સંતુલિત કરવા માટે કે જેટલા આપણે એને સહગુણકો દેવા પડે એટલા આપણે કરી શકાય. તો અહીંયા પેલું બને ઝીંક ZnSO4 ને H2. અહીંયા આપણે કાંઈ સહગુણકો દેવાની જરૂર પડતી નથી. ત્યાર પછી આપણે જો અહીંયા તમને લખ્યું છે એસિડની, આ એની કોમન સમીકરણ છે, એસિડ વત્તા ધાતુ, ક્ષાર અને હાઇડ્રોજન. તો અહીંયા આપણે એ જ વસ્તુ થયું. આપણું આ એસિડ થઈ ગયું, આ ધાતુ, આ ક્ષાર અને આ આપણું હાઇડ્રોજન. ત્યાર પછી આપણે 2.4 પ્રવૃત્તિ જોઈએ. હવે આપણે એવું કીધું છે કે એક કસનળીમાં ઝીંક લ્યો, હવે એમાં 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હવે આપણે ક્યાં આવી ગયા? બેઝવાળી પ્રક્રિયામાં. હવે આપણે આવી ગયા બેઝવાળી પ્રક્રિયામાં. કસનળી સામગ્રીને થોડી ગરમ કરો, બાકીના સોપાન 2.3 પ્રમાણે કરો. તો હવે આપણને શું મળે છે? તો અહીંયા જુઓ, આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ ને તે આપણને ઝીંક મળે. ઝીંકની NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ઝિંકેટ મળે છે અને H2 મળે છે. આ સોડિયમ ઝિંકેટનું સૂત્ર યાદ રાખી લેજો, ઘણીવાર 1 માર્કમાં પૂછાય છે. તો આને આપણે પ્રશ્નો જવાબ જોવા હોય તો આપણે અહીંયા કહી શકાય ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આપણું શું થઈ ગયું? NaOH સાથે પ્રક્રિયા કરવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે એમાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ દર વખતે નહીં થયો. આગળ જોઈએ સોડિયમ ઝિંકેટનું સૂત્ર તો N2ZnO2.
ઝીંક અને સોડિયમ આયોક્સાઇડ સાથે પ્રક્રિયાને સંતુલિત કરો, કરી દઈએ આપણે. અહીંયા પેલા મેં લખી નાખ્યું NaOH સાથે ઝીંક, Na2ZnO2, સોડિયમ ઝિંકેટનું સૂત્ર મૂક્યું, પણ અહીંયા જો મારી પાસે 2 છે, એનો મતલબ એવો થયો મેં તો પ્રક્રિયામાં ભાઈ એક જ સોડિયમ લીધો હતો, તો અહીંયા મારે 2 સાથે એને ગુણવું પડ્યું. ને હવે આપણે આગળ વધીએ તો અહીંયા 2 સાથે ગુણ્યું એટલે ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? 2. તો જો અહીંયા આપણી પાસે ઓક્સિજન એ 2 છે. હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા? તો કે 2. તો અહીંયા હાઇડ્રોજન પણ 2 છે. આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ, પ્રવૃત્તિ નંબર 2.5 વિશે વાત કરીએ. તો 2.5 માં આપણને શું કીધું છે કે એક કસનળીમાં આપણને સોડિયમ કાર્બોનેટ લેવાનું કીધું અને એક કસનળીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેવાનું કીધું. અમે જ્યારે 10th માં હતા ને ત્યારે આ સોડિયમ કાર્બોનેટ યાદ રાખવા માટે અમે આને એવું નટુ કોથળી કહેતા. Na એટલે ન, 2 એટલે 2, CO એટલે કો અને 3. કારણ કે ત્યારે એટલા બધા સમીકરણો યાદ ના રહેતા, તો આનું અમે નામ પડી દીધું હતું નટુ કોથળી. કારણ કે તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ બંને વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાઓ તમને પહેલા પૂછાતી. તો એનું આપણે શેની સાથે પ્રક્રિયા કરી? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો શું બને છે? તો કે સોડિયમ કાર્બોનેટ સાથે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ બને, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. અહીંયા સેમ બંનેની પ્રોડક્ટ સેમ મળે છે, પણ અહીંયા આપણે બેઝ ફેરવી નાખ્યો છે. એક સોડિયમ કાર્બોનેટ છે અને એક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તો અહીં ફેર કેટલો પડશે કે અહીંયા આપણે 2 અણુ HCl ના લેવા પડશે. એમાં આપણે CO2 વાયુ પસાર કરશું તો શું મળશે? સફેદ અવક્ષેપ મળશે અને પાણી મળશે. આ પ્રક્રિયા આપણે પાઠ નંબર 1 ની અંદર ભણી ગયા હતા કે ચૂનાના પાણીની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશું તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળશે અને સાથે સાથે H2O મળશે. અને એ જ વસ્તુ આપણે દિવાલમાં ધોળવામાં કામ આવે છે. જ્યારે આપણે ચૂનો ધોળીએ છીએ ત્યાર પછી થોડી વાર પછી જ્યારે સુકાઈ જાય છે ત્યારે સરસ મજાનું આપણને સફેદ ચમકતું પડ જોવા મળે છે, એ કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે. ત્યારે આપણે આરસ પાણ વિશે પણ સમજ્યા. અને કદાચ જો પેલો પાઠ જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે જોઈ શકશો. આપણે આગળ વધીએ. 2.5 ના આપણે 1-2 પ્રશ્નો જોઈ લે. સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મંદ HCl સાથે કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અહીંયા આપણે પ્રક્રિયામાં જોઈ લઈએ. અહીંયા જુઓ કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. સાથે સાથે બીજો પ્રશ્ન એની ઉપરથી કેવો પૂછી શકાય? ઉપરોક્ત પ્રક્રિયા માટેનું સામાન્ય સમીકરણ. જો સામાન્ય શબ્દ એટલે શું? તો કે તટસ્થીકરણનું સામાન્ય સમીકરણ શું? તો કે એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. તો પછી એસિડ તરીકે પછી HCl લ્યો, H2SO4 લ્યો, ક્ષાર તરીકે NaOH લ્યો કે Na2CO3 લ્યો, જે લ્યો, તો એને કહેવાય સામાન્ય સમીકરણ કે જેના બેઝ ઉપર તમે બધું લગાડી શકો. તો અહીંયા ધાતુના કાર્બોનેટ એટલે કે CO3 વાળી પ્રક્રિયા, એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. આપણે અહીંયા જોઈ લઈએ કે મળે જ છે કે કેમ. તો ધાતુના કાર્બોનેટ એટલે કે આ એસિડ સાથેની પ્રક્રિયા, તો કે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે CaOH ટ્વાઇસ નું જાણીતું નામ લખો. તો કે ચૂનાનું પાણી અથવા તો લાઇમ વોટર આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે CaHCO3 ટ્વાઇસ ની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? તો CaHCO3 ટ્વાઇસ પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ છે, અર્થાત કે પાણીમાં દ્રાવ્ય છે. દ્રાવ્યતા છે મતલબ શું? તો કે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન આપ્યો છે કે CaOH ટ્વાઇસમાં CO2 વાયુ પસાર કરતા શું મળે? તો કે આપણને CaCO3 ના સફેદ અવક્ષેપ મળે. અને CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કે જે આપણે ચૂનાનો પથ્થર અથવા તો આપણે ચૂનો કહીએ છીએ, જેને અહીંયા આને આપણે એવો કહીએ છીએ પલાળેલો ચૂનો અથવા ચૂનાનું પાણી. CO2 વાતાવરણની અંદર રહેલો છે, હવાની અંદર CO2 રહેલો છે, જે ચૂના સાથે પ્રક્રિયા કરીને આપણને કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનાવશે. ત્યાર પછીનો આપણે અહીંયા આપણને જો અહીંયા CaCO3 ની પાણી સાથેની પ્રક્રિયા અને એની દ્રાવ્યતા આપણને કીધી છે કે પાણીમાં કેવું દ્રાવ્ય છે. હવે આપણને એવું કીધું છે કે ચૂનાનો પથ્થર, ચોક અથવા આરસ પાણ કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે. તમામ ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. તો એસિડ સાથે આપણને આ 3 વસ્તુ મળે છે. કોઈ પૂછે કે આપણને કાર્બોનેટ, ધાતુના કાર્બોનેટ છે એસિડ સાથે શું પ્રક્રિયા આપે? તો કે આપણને એમાંથી શું મળે? ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને એનું જો આપણે બેઝિક સૂત્ર લખવું હોય તો ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુના કાર્બોનેટ Na2CO3 ને NaHCO3, ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ થઈ ગયા. અહીંયા Na2CO3 અને અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ માટે NaHCO3
3 એની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. એ જો કે આપણે સમીકરણ આગળ જોઈ જ ગયા છે, તમને ખાલી રેફરન્સ માટે એકવાર બતાવી દઉં અને હું થોડું ઇરેઝ કરી દઉં એટલે તમને દેખાય. તો આ ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, આ ધાતુનો કાર્બોનેટ અને આ ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. શું મળ્યું આપણને? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો એનું બેઝિક સૂત્ર આ રીતે લખી શકાય. એક માર્કમાં પૂછી પણ શકાય કે ભાઈ એનું બેઝિક સૂત્ર લખો કે ધાતુના કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. હવે 2.1.4 જોઈએ. એમાં આપણને શું કીધું છે? તો કે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. સહેલામાં સહેલો ટોપિક આવ્યો. અત્યાર સુધી જે ભણ્યા હતા કદાચ ઉપરથી ગયું હોય તો એકાદી વાર વિડીયો વધુ જોવો પડશે, પણ આ તો સહેલો આવ્યો. સિમ્પલ જ છે કે આપણે અત્યાર સુધી ભણી ગયા શું? તો કે એસિડ વત્તા બેઝ ગીવ્સ શું આપે? તો કે ક્ષાર વત્તા પાણી. એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. આ વસ્તુ આપણે ભણી જ ગયા છીએ અત્યાર સુધીમાં. અને 7મા ધોરણમાં નામ આપણે આપ્યું હતું તટસ્થીકરણની પ્રક્રિયા, ત્યારે પૂછાતી હતી. અત્યારે 10મામાં પાછી રિપીટ થઈ અને એ જ વસ્તુ તમને કીધું છે. ફિનોપ્થેલિનના નાખતા શું થશે? દ્રાવણનો રંગ પહેલો જ પ્રશ્ન પૂછ્યો, કેવો થઈ જશે? તો થઈ જશે ગુલાબી. કારણ કે આપણે આગળ જોઈ ગયા ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે છે. હવે એમાં આપણે HCl ના દ્રાવણ ઉમેરો તો શું થઈ જશે? તો કે રંગ વિહીન. હવે પ્રક્રિયાના મિશ્રણમાં કોઈ રંગ પરિવર્તન થાય છે? તો કે હા. શા માટે એસિડ ઉમેરવાથી ફિનોપ્થેલિનનો રંગ બદલાય છે? બહુ સિમ્પલ છે કે જ્યારે આપણે આ બેઝ હતું, આપણી પાસે શું હતું? બેઝ વત્તા આપણામાં શું નાખ્યું હતું? તો કે ફિનોલ, આખું નથી લખતો, ફિનોપ્થેલિન નાખ્યું હતું તો આપણને ગુલાબી રંગ આપ્યો હતો. હવે શું થયું કે જ્યારે આમાં આપણે એસિડ ઉમેર્યું તો એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને બેઝ ખતમ કરી દીધો. હવે શું વધ્યું? એમાં ક્ષાર અને બીજું વધ્યું પાણી. કારણ કે એસિડ ઉમેરો, બેઝ ખતમ થઈ ગયો. તો ફિનોપ્થેલિનનો સ્વભાવ ક્ષાર સાથે કે પાણી સાથે ગુલાબી રંગ આપવાનો નથી, ખાલી બેઝ સાથે ગુલાબી રંગ આપે. દ્રાવણમાં બેઝ બચ્યો જ નથી, એટલા માટે એમાં રંગ બદલાય છે. હવે ઉપયુક્ત મિશ્રણમાં થોડાક NaOH ના ટીપા નાખો તો NaOH ના ટીપા નાખતા આપણને ફરી ગુલાબી રંગ દેખાશે. શા માટે? તો કે એમાં ક્ષાર અને પાણી જ વધ્યા હતા. નવું તમે NaOH નાખ્યું તો એની અંદર પાછો બેઝ આવ્યો અને બેઝ આવ્યો તો ફિનોપ્થેલિનનો સ્વભાવ છે બેઝ સાથે ગુલાબી રંગ આપે. શું તમને ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ દેખાય છે? હા, દેખાણો. તમે વિચારો આવું શા માટે થયું? સિમ્પલ કે દ્રાવણની અંદર NaOH સાથે ગુલાબી રંગ આપ્યો તો એસિડ નાખ્યો, તટસ્થીકરણની પ્રક્રિયા થઈ, બેઝ ખતમ થઈ ગયો, વધ્યો ક્ષાર ને પાણી. એ ફિનોપ્થેલિન આરે કોઈ રંગ આપતા નથી. જેવો ફરીથી NaOH નાખ્યો એવું દ્રાવણની અંદર, બીકરની અંદર ફરી આપણી પાસે બેઝ આવ્યો અને ફિનોપ્થેલિન તો પહેલેથી પડેલું જ હતું, માટે ગુલાબી રંગ દેખાણો. પાછો એસિડ નાખ્યો તો પાછો જતો રહેશે. હવે ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપણે અવલોકન કર્યું કે એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે. આ પ્રક્રિયાને નીચે મુજબ લખી શકાય: NaOH વત્તા HCl, NaCl વત્તા H2O. ભાઈ શા માટે ઊંધું કરો છો? અત્યાર સુધી ભણીને આવ્યા કે એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. અહીંયા આપણને નવું આપી દીધું, બેઝ વત્તા એસિડ, ક્ષાર વત્તા પાણી. નવું નથી, ઊંધું કરી નાખ્યું. NaOH પહેલા લખો તો નીચે બેઝ પણ પહેલા લખો, HCl પછી લખો તો નીચે એસિડ પણ પછી લખો, NaCl ક્ષાર અને અહીંયા H2O એટલે કે પાણી. અત્યાર સુધી આપણે યાદ રાખતા હતા એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. આને થોડુંક નવીન કરી દીધું કે બેઝ વત્તા એસિડ, ક્ષાર વત્તા પાણી, મતલબ બેનો એક જ છે. હવે આના પ્રશ્નો જવાબ આપણે જોઈ લઈએ. હવે આના જવાબ તમને જેને આવડતા હોય નીચે કોમેન્ટ કરતા જાજો. વિડીયો પોઝ કરીને કોમેન્ટ કરી દેજો, પછી જોજો સાચો છે ખોટો. અને જો કે સાચો કે ખોટો જોવાનો ક્યાં મતલબ જ છે, મેં નીચે જવાબ લખી જ દીધા છે. તેમ છતાં તમે પ્રશ્ન વાંચીને ગેસ કરજો કે NaOH નું દ્રાવણ ફિનોપ્થેલિન સૂચક સાથે કેવો રંગ આપશે? તો કે ગુલાબી. બીજું, NaOH અને ફિનોપ્થેલિન સૂચકના દ્રાવણમાં મંદ HCl ના 2 ટીપા નાખતા શું થાય? તો કે ગુલાબી રંગ દૂર થઈ જાય. શું કામ દૂર થઈ જાય? તો કે હવે એમાં વધ્યું ક્ષાર અને ક્ષાર કઈ ફિનોપ્થેલિન એટલે ગુલાબી રંગ આપતો નથી. ત્યાર પછી એસિડમાં બેઝ ઉમરતા થતી પ્રક્રિયાનું નામ લખો. તટસ્થીકરણ. તટસ્થીકરણ એટલે કે શું? તો કે હવે દ્રાવણની અંદર એસિડ નથી અને બેઝ નથી. કોઈ દ્રાવણ કાં એસિડિક હોય કાં બેઝ હોય, એવું દ્રાવણ કે જે એસિડ નથી ને બેઝ નથી તો આપણે એને તટસ્થ અથવા તો ક્ષાર કહેશું. હજી ત્રીજો સપ્ટેન્સ એમાં ભણશું ફિનોલ દ્રાવણ.
પણ એને અત્યારે આપણે ચર્ચા કરવાની જરૂર નથી, એ તમારે 12માં નહીં આવે, કોલેજની અંદર જો કદાચ કેમિસ્ટ્રીમાં તમને રસ હશે અને કેમિસ્ટ્રી લેશો ત્યારે એ બધું આવશે. તટસ્થીકરણ દર્શાવતી પ્રક્રિયાનું સમીકરણ લખો તો કે આ થઈ ગયો આપણો ક્ષાર, આ થઈ ગયો આ થઈ ગયું આપણું બેઝ, આ થઈ ગયું એસિડ. એમાંથી શું મળ્યું આપણને તો કે ક્ષાર અને પાણી. હવે જે 2.7 છે એને પહેલા આપણે એની પ્રક્રિયા સમજી લઈએ. હવે પ્રવૃત્તિ 2.7 માં આપણને શું કીધું? ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાત્વીય ઓક્સાઇડો એટલે શું? તો કે ધાતુના ઓક્સાઇડો વત્તા એસિડ, તો કે ક્ષાર અને પાણી મળે. આપણે એવું કીધું છે કે એક બીકરમાં થોડો કોપર ઓક્સાઇડ લ્યો એટલે કે CuO લ્યો, આ કોપર ઓક્સાઇડ એટલે કે CuO લ્યો, તેમજ હલાવતા રહી ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખો. તો આમાં આપણે શું નાખવાનું છે? HCl. આમાં આપણે દ્રાવણનો રંગ નોંધો અને કોપર ઓક્સાઇડનું શું થાય છે તો અહીંયા જો આપણે નીચે લખ્યું છે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. આ પ્રક્રિયામાં Cu કોપર ક્લોરાઇડ બનાવે છે, કારણ દ્રાવણનો રંગ વાદળી લીલા જેવો બને છે અને ધાતુના ઓક્સાઇડ એસિડ વચ્ચે પ્રક્રિયા થતી આપણે નીચે પ્રમાણે લખી શકીએ કે ધાતુના ઓક્સાઇડ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ આપણને ક્ષાર અને પાણી જ આપે છે. આની પ્રક્રિયા ઓલરેડી મેં નીચે લખી છે, આપણે એ જોઈ લઈએ. કોપર ઓક્સાઇડ Cu નો ભૂકોનો રંગ કેવો હતો? તો કંઈ કાળા જેવો હતો. એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમરતા દ્રાવણનો રંગ કેવો બન્યો? તો કે વાદળી લીલાશ પડતો બન્યો. હવે આવું શું કામે થયું? તો એ પણ આપણે સમજૂતી વખતે સમજ્યા શું કામે થયું? તો કે દ્રાવણનો રંગ વાદળી લીલો થવાનું કારણ તેમાં ઉત્પન્ન થતો કોપર ક્લોરાઇડ છે. હવે કોપર ક્લોરાઇડનું સૂત્ર લખો તો કે CuCl2. ધાતુના ઓક્સાઇડ અને મંદ એસિડ વચ્ચે થતી પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ લખો તો કે ધાતુના ઓક્સાઇડ, એસિડ, ક્ષાર અને પાણી. મોટા ભાગમાં આપણને ક્ષાર અને પાણી મળશે, ઘણાયમાં આપણને હાઇડ્રોજન મળશે અને ઘણાયમાં આપણને CO2 મળશે. છેલ્લું હવે અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. તો કે અધાત્વીય ઓક્સાઇડ એટલે શું વળી? તો કે જો કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણી વચ્ચેની પ્રક્રિયા નિહાળી. તો પહેલા તો આ પ્રક્રિયા ક્યાં છે એ આપણે જોઈ લઈએ. આપણે આગળ જોતા જઈએ કે આપણે ક્યાં એ પ્રક્રિયા નિહાળી હતી. 2.5 ની અંદર પ્રવૃત્તિ નંબર 2.5 ની અંદર આપણે જ્યારે પ્રક્રિયા જોઈતી, અહીંયા રહી ચૂનાનું નીતર્યું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. હવે કેલ્શિયમ છે એ ધાતુ નથી, કેલ્શિયમ એ ધાતુ નથી. તો કે આ થઈ ગયા આપણા અધાતુના હાઇડ્રોક્સાઇડો અને આ થઈ ગયું આપણું કાર્બન ડાયોક્સાઇડ. અને આપણે પાછા આપણા મુદ્દા ઉપર જતા રહીએ. આપણે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ની વચ્ચેની પ્રક્રિયા નિહાળી, જેમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે આ CaOH વત્તા CO2 તે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આ ક્ષાર એટલે આપણે શું એને કહેતા હતા? CaCO2 અને વત્તા પાણી ઉત્પન્ન કરતા. તમે તમને ચૂનાવાળું જે ઉદાહરણ આપ્યું હતું સેમ વસ્તુ છે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે આ પ્રક્રિયા બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાઓની સમાન છે. આથી આપણે કહી શકીએ કે અધાત્વીય ઓક્સાઇડો સ્વભાવે કેવી છે? તો કે એસિડિક છે, કારણ કે એસિડ અને બેઝ સાથે આપણે પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણને ક્ષાર અને પાણી મળતા હતા. તો અધાત્વીય ઓક્સાઇડ, અધાત્વીય એટલે શું? કે જેમાં ધાતુ ના હોય. અહીંયા CaOH છે અધાત્વીય ઓક્સાઇડ થયો અને NaOH લખવું તો આ ધાત્વીય ઓક્સાઇડ થયો, કારણ કે Na ધાતુ છે સોડિયમ, Ca ધાતુ નથી. તો અધાત્વીય અને ધાત્વીય વચ્ચેનો સંબંધ. હજી અધાતુ અને ધાતુ એટલે શું એ આપણે આગળના પાઠમાં ચર્ચા કરશું ત્યારે વધારે ડીપમાં સમજાશે. હવે આપણને જે આ નીચે 3 પ્રશ્નો આપ્યા છે એ ત્રણેય પ્રશ્નો વિચારીએ. તો પહેલું જ પ્રશ્ન છે, શા માટે દહીં ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં? બહુ સિમ્પલ છે કે દહીં છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે અને આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ ધાતુમાં એસિડ ઉમેરીએ ત્યારે આપણને શું મળે છે? તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને આપણું તો દહીં છે એ તો ખાવાનું વસ્તુ છે, એમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય તો આ જે છે એ ધાતુના જે ઓક્સાઇડો બને એ આપણને શું કરે?
તો કે આપણને શરીરમાં નુકસાન કરે. માટે આપણે એવું કહી શકીએ કે એ જે વસ્તુઓ છે ખાવા લાયક નથી. માટે તમારા જૂના, હવે તો સ્ટીલ આવી ગયું, પણ જેના ઘરમાં જૂના વાસણો છે, તાંબાના, પિત્તળના, કાંસાના, એમાં દહીં કે છાશ ન ભરવાનું કારણ આ જ હતું. તો અહીં આપણે શું લખી શકાય? પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે અને ઝેરી પદાર્થો બનાવે છે જે માનવ શરીર માટે નુકસાનકારક છે, માટે તાંબાના પદાર્થમાં આપણે આ ભરતા નથી. બીજું, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો આપણને એવું કીધું, સામાન્ય રીતે આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવવાનું. વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો આપણે અત્યાર સુધી ભણી ગયા કે ધાતુમાં જ્યારે આપણે એસિડ નાખીએ ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો અહીંયા આપણે લખી શકીએ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો અહીંયા પ્રક્રિયા પણ લખી નાખી, Zn વત્તા HCl, 2 આગળ નથી લખતો, તો અહીંયા આપણને મળ્યું ZnCl2 વત્તા H2. હાઇડ્રોજનના 2 અણુ મળે છે અને Cl ના 2 મળે છે. તો અહીંયા હું આગળ 2 એડ કરી દો, 2 સાથે ગુણી નાખું, પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ. હવે એને ચેક કઈ રીતે કરવી? તો આપણે જ્યારે સમજાતા કે હાઇડ્રોજન છે એ ધડાકા સાથે સળગે છે, તો ત્યાં સળગતી દિવાસળી આપણે રાખતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી જાય છે. ત્રીજો પ્રશ્ન, ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉભરામાં ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા વાયુઓ સંયોજન પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ લખો. પહેલા તો આપણે સમજતા જઈએ, રિવર્સમાં હાલીએ. પહેલા તો આપણને શું કીધું કે એક વસ્તુ જે મળે છે કેલ્શિયમ ક્લોરાઇડ છે, મેં કેલ્શિયમ ક્લોરાઇડ લખી નાખ્યું. પછી મીણબત્તીને ઓલવી નાખે છે. આ શબ્દ સમજીએ, ઓલવી નાખે મતલબ ઠારી નાખે છે. જો હાઇડ્રોજન હોત તો મીણબત્તી ધડાકા સાથે મીણબત્તી ઉપર સળગી જાત. ઓક્સિજન હોત તો એ ફ્લેમ વધુ કરે, પણ અહીંયા શું થઈ જાય? ઠરી જાય છે. ઠરી જાય છે મતલબ એક જ વાયુ કરે, એનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે એ અગ્નિશામક વાયુ છે. આપણે જે ફાયર એક્સટિંગ્યુશર હોય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એટલે આપણને 2 વસ્તુ મળી ગઈ, કાર્બન ડાયોક્સાઇડ અને ત્રીજું આપણને મળ્યું પાણી. હવે પ્રક્રિયાને રિવર્સ લઈ જાય તો Ca અને CO2 વાળી પ્રક્રિયા આપણને ખબર છે, અને અહીંયા આપણને એક આપી દીધું છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો આપણને એક પ્રક્રિયા કઈ મળી ગયો? હાઇડ્રોક્લોરિક એસિડ. તો પાછળ બચ્યું શું? તો કે પાછળ બચ્યું, હવે આને આપણે રિવર્સ કરી દઈએ તો Ca અને CO2 અને અહીંયાથી એક O લઈ લઈએ તો આપણને મળે CaCO3. CaCO3 અને અહીંયા તો HCl હતું જ આપણું. તો એ પદાર્થ કયો હશે? આપણો A નામનો જે પદાર્થ હશે, એટલે કેલ્શિયમ કાર્બોનેટ હશે, અને ઉત્પન્ન થતો વાયુ શું હશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયોમાં કંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો, અને સાથે સાથે બધા જ ભાગની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.